નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ સ્વ અધ્યયન પોથી પાઠ 18 હવે અમે ક્યાં જઈએ નું સોલ્યુશન જોઈશું। પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નના જવાબ લખો। એમાં પહેલું, તમારું ગામ બીજા ગામ કરતાં કઈ રીતે અલગ પડે છે? તો જવાબ, અમારા ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ આવેલ છે। બીજો પ્રશ્ન, તમને તમારું ગામ કે જમીન કેવી રીતે ઉપયોગી થાય? તો જમીન ખેતીમાં ઉપયોગી છે। ખેતી જીવનની લગભગ બધી જરૂરિયાત પૂરી કરે। ત્રીજું, તમારા ગામમાં એવું શું છે જે તમારા મતે ગામમાં ના હોવું જોઈએ, શા માટે? તો અમારા ગામની બાજુમાં કેટલીક ફેક્ટરીઓ છે જે ન હોવી જોઈએ। ચોથો પ્રશ્ન, તમારા ગામમાં એવું શું નથી જે તમારા મતે હોવું જોઈએ? તો અમારા ગામમાં આધુનિક દવાખાનું નથી જે હોવું જોઈએ। પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી, તમારા ગામનું સૌથી જૂનામાં જૂનું તો મંદિર છે। બીજું, તમારા ગામના લોકો એકસાથે જન્માષ્ટમીના દિવસે ભેગા થાય છે। ત્રીજું, તમારા ગામ વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત નળિયાની બનેલી છે। પ્રશ્ન ત્રીજો, જવાબ લખો। એમાં પહેલું, તમારે ગામ બદલવાનું થાય તો કેવી તૈયારી કરો? તો નવા ગામમાં નોકરી કે ધંધો શોધવો પડે, બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે અને રહેવા મકાનની શોધ કરવી પડે। બીજો પ્રશ્ન, તમારા ગામમાં બીજા ગામમાંથી કોણ રહેવા આવ્યું છે, કેમ? તો અમારા ગામમાં એક દરજીનો પરિવાર રહેવા આવ્યો છે। આ પરિવાર પોતાનો વ્યવસાય સારી રીતે થાય તે માટે આવ્યો છે। ત્રીજો પ્રશ્ન, તમારે તમારું ગામ છોડીને બીજે જવાનું થાય તો તમને ગમે, કેમ? તો ના ગમે। મારા ગામમાં બધી સુવિધાઓ આવેલી છે, અમારો ખેતીનો વ્યવસાય પણ સારો છે, તેથી બીજે ન ગમે। આભાર મિત્રો।